રાજકોટમાં જંગલેશ્વરમાં દબાણ મુદ્દે કલેક્ટરે નિવેદન આપ્યું છે। હાઈકોર્ટે આપેલા નિર્દેશનું પાલન થશે તેવું કલેક્ટરનું નિવેદન। અસરગ્રસ્તોને જીઆરટીમાં અપીલ કરવાની મુદત અપાઈ છે। હાઈકોર્ટ તરફથી હજુ તંત્રને નથી મળી સૂચના। વૈકલ્પિક વ્યવસ્થા મુદ્દે કલેક્ટરનું નિવેદન। સરકારી જમીન પર વ્યવસ્થા કરવાની નથી જોગવાઈ। દરેક વ્યક્તિને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી શક્ય નથી। આ લોકો જીઆરટીમાં અપ્લાય કરીને અને એઝ જે હાઈકોર્ટે ઇન્સ્ટ્રક્શન કર્યા છે, માનનીય હાઈકોર્ટે ઇન્સ્ટ્રક્શન ઇસ્યુ કર્યા છે કે 3 મહિનામાં જીઆરટી જે પણ નિર્ણય લેશે, તો જ્યાં સુધી જીઆરટીમાં નિર્ણય ચાલુ છે ત્યાં સુધી ઓફકોર્સ ડિસ્ટ્રિક્ટ વહીવટીતંત્ર કંઈ નહીં કરી શકાય। જીઆરટીનો નિર્ણય આવ્યા પછી જે પણ અનુષાંગિક પગલાં લેવાના હશે એવી રીતે અમે આગળ વધીશું। સરકારી જમીન ઉપર જે પણ દબાણ કર્યો હોય આને માટે વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ આજની તારીખમાં કોઈ જોગવાઈ નથી અને ખરેખર સરકારી જગ્યાઓ ઉપર પુષ્કળ દબાણો હોય છે અને પ્રેક્ટિકલી પોસિબલ પણ નથી કે આપ કેવી રીતે આપી શકો છો।